પવિત્ર એકાદશીનો દિવસ સાક્ષાત શ્રી ઠાકોરજી પ્રગટ થયા અને શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે હું તમને બ્રહ્મ સંબંધનો મંત્ર આપી રહ્યો છું અને એ બ્રહ્મ સંબંધનો મંત્ર આપ જે પણ જીવને આપશો એને હું છોડીશ નહીં અને એના દોષો ભલે જીવ ગમે તેટલો દોષથી ભરેલો હોય એના દોષો એની સેવામાં બાધક નહીં થાય એવી હું આશીર્વાદ આપું છું. એ ફૂલની ફૂલની પાંખડી મિશ્રી મેવો દૂધગર પણ જો મને ભોગ ધરશે તો એ મિશ્રી મેવાને પણ હું રાજભોગ સમજીને આરોગીશ કેમ કે તમારી કાની છે માટે. આ પ્રકારની સાક્ષાત આજ્ઞા સ્વયં ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજીને કરી. શ્રી મહાપ્રભુજી ખૂબ પ્રસન્ન થયા કે ઠાકોરજીએ ખૂબ સુંદર વિચાર કર્યો, બ્રહ્મ સંબંધની આજ્ઞા દીધી અને હવે બીજા દિવસે એટલે કે શ્રાવણ શામલે પક્ષે એકાદશા મહાનિશે એટલે કે હવે બારસના દિવસે શ્રી મહાપ્રભુજીએ સૌથી પ્રથમ બ્રહ્મ સંબંધ દામોદરદાસ હરસાજીને પ્રથમ બ્રહ્મ સંબંધ દામોદાસ હરસાણીજી એટલે કે દમલાજીને આપ્યું અને બ્રહ્મ સંબંધ આપીને એને સન્મુખ કર્યા પ્રભુને. હવે જો આપણા ત્યાં શ્રી ઠાકોરજીએ સાક્ષાત પ્રગટ થઈને મહાપ્રભુજીને વચન આપ્યું કે તમારા દ્વારા જે જીવ સન્મુખ થશે એને હું છોડીશ નહીં. એ મિશ્રી મેવો દૂધગર જે પણ મને પ્રેમથી ધરશે એ થોડાને પણ હું ખૂબ કરીને માનીશ એવી સાક્ષાત આજ્ઞા ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજીને કરી છે. વાર્તા પ્રસંગની અંદર 84 વૈષ્ણવની વાર્તાની અંદર રામાનંદ પંડિતનો પ્રસંગ આવે છે. રામાનંદ પંડિત શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર વૈષ્ણવ, ખૂબ સેવા સ્મરણ સત્સંગ કરતા. એક વખત આપશ્રીનો મુકામ રામાનંદ પંડિતના ત્યાં થયો. સવારનો સમય હતો. એ જ વખતે આપશ્રી અંદર વિરાજી રહ્યા હતા. એ જ વખતે એમના ધર્મપત્ની રામાનંદ પંડિતના પત્ની એમને રામાનંદ પંડિતે કહ્યું કે આ ગોબર ઉઠાઈને લઈ લો નહીં તો વૈષ્ણવ લઈ જશે. આ પ્રસંગ બહુ પ્રચલિત છે, આપણે સૌએ ખૂબ શ્રવણ કર્યો હશે કે આ ગોબર જે પડ્યું છે લઈ લો નહીં તો આ વૈષ્ણવ લઈ જશે. પછી આપણે કેવી રીતે ઉપયોગ કરશું? શ્રી મહાપ્રભુજીએ આ શ્રવણ કર્યું. મહાપ્રભુજીને ખૂબ દુઃખ થયું, ખૂબ આપને કષ્ટ થયો, ખૂબ ખેદ થયું કે મારો કૃપા પાત્ર વૈષ્ણવ, મારો કૃપા પાત્ર સેવક રામાનંદ પંડિત અને એ મારા પ્રાણ પ્રિય વૈષ્ણવનું આવું અપમાન કરે. બહુ દુઃખ થયું એમને કે મારા જીવથી પણ વાલો મને મારો વૈષ્ણવ છે, મારો સ્નેહી છે, તો એવા સ્નેહી વૈષ્ણવ માટે આ રામાનંદ પંડિત મારો જ વૈષ્ણવ આવી રીતે અપમાન કરે કે આ ગોબર લઈ જાઓ નહીં તો ઉઠાઈ લો નહીં તો વૈષ્ણવ લઈ જશે. શ્રી મહાપ્રભુજીને ખૂબ દુઃખ થયું અને એ જ વખતે ત્યાં ને ત્યાં રામાનંદ પંડિતનો ત્યાગ કરી ત્યાંથી બીજે ગામ પધારી ગયા. રામાનંદ પંડિતને ખૂબ દુઃખ થયું, ખૂબ ક્લેશ થયો કે જરૂર શ્રી મહાપ્રભુજી મારા આ વચનના ઉપર વિચારીને જ પધારી ગયા છે. ચોક્કસ મારાથી બહુ મોટો દોષ થઈ ગયો છે, બહુ મારાથી અપરાધ થઈ ગયો છે. આ કેમ આવો વિચાર આવી ગયો, કેમ આવી વાણી બોલાઈ ગઈ, એમ બહુ દુઃખ થવા લાગ્યું. શ્રી મહાપ્રભુ તો આગળ પધારી ગયા પણ રામાનંદ પંડિત આકુલ વ્યાકુલ બની ગયા. પણ એ આકુલ વ્યાકુલ થયા પછી પણ શ્રી વલ્લભનો ઠાકોરજીનો આશ્રય ન છોડ્યો. એક વલ્લભનો ઠાકોરજીનો એમને આશ્રય હતો, એ આશ્રય એમને ન છોડ્યો અને જ્યાં જ્યાં પણ જતા જે પણ કંઈ લેતા એ સન્મુખ કરીને જ આરોગતા, અસમર્પિત નતા લેતા. જે બી કઈ લેતા એ પ્રભુને ધરીને લેતા, એ ધર્યા વગરની કોઈ વસ્તુ નતા લેતા. એક દિવસ માર્ગથી જઈ રહ્યા હતા, રસ્તાની અંદર સુંદર મજાની ગરમ ગરમ હલવાઈ રસોઈ જલેબી સિદ્ધ કરી રહ્યો હતો અને એમને થયું કે આ સામગ્રી, આ જલેબી તો મારા ઠાકોરજીના લાયક છે. તો એ જ વખતે એમને મનથી જલેબીને લઈ લીધી અને મનથી પ્રભુને વિનંતી કરી કે પ્રભુ આરોગો. શ્રી મહાપ્રભુજી એ વખતે રાજભોગ સરાવી રહ્યા હતા. શ્રી મહાપ્રભુજી આચમન કરાવ્યું, ઠાકોરજી આરોગી રહ્યા હતા. તો श्री महाप्रभु जी पूछू कि बाबा ये अभी आप क्या रोक रहे हो?
तो साक्षात श्री महाप्रभु जी ने श्री नाथ जी आज्ञा करी के वल्लभ आपके सेवक ने मुझको सामग्री अरोगाई है वो मैं अरोग रहे हूं। तो श्री महाप्रभु जी पूछू कि અત્યારે જે કયા વૈષ્ણવે આપને સામગ્રી રોગાઈ છે, કોને भी आपको क्या रोगायो? तो श्री महाप्रभु जी का ठाकुर जी कहूं कि मैं अभी जलेबी रोग रहे हूं। श्री महाप्रभु जी कहूं कि जे आज तो कोई उत्सव प्रसंग है नहीं, तो आज जलेबी कहां से आई? आज जलेबी आप कैसे रोग रहे हो? तो साक्षात ठाकुर जी आगे करें कि श्री वल्लभ आपके सेवक रामानंद पंडित ने मुझको जलेबी रोगाई है और वो मैं जलेबी रोग रहे हूं। श्री महाप्रभु जी कहूं 2 मिनिट मौन रहा અને કહ્યું વિનંતી કરી કે જે આપે એની જલેબી રોગી, મેં તો એનો ત્યાગ કર્યો છે, આપ જલેબી કેમ રોગ્યા? મેં તો એનો ત્યાગ કર્યો છે, આપ એની જલેબી કેમ રોગ્યા? ત્યારે સાક્ષાત શ્રીનાથજી આજ્ઞા કરી કે બાબા श्री वल्लभ आपने भले वाको त्याग कियो, पर मैंने तो आपको वचन दियो है कि आपके द्वारा जो जीव सन्मुख होएगो वाकू छोड़ूंगो नहीं। आपके द्वारा जो जीव सन्मुख होएगो वाकू में छोड़ूंगो नहीं, वाकू तो मैं अपनाऊंगो ही। श्री महाप्रभु जी पुनः खूब प्रसन्न थया, खूब आनंदમાં આવી ગયા અને પુનઃ રામાનંદ પંડિતને અપનાવી લીધા। હવે અહીંયા સમજવાનું એ છે કે શ્રી મહાપ્રભુજી કોઈ દિવસ વૈષ્ણવનો ત્યાગ કરે જ નહીં। ઘણીવાર મોટા મોટી કથાઓની અંદર મોટા મોટા શાસ્ત્રીઓ, પંડિતો, વિદ્વાનો આ પ્રસંગને ઊંધો સમજે છે। આ પ્રસંગમાં ગોટે ચડી જાય છે કે મહાપ્રભુજીએ ત્યાગ કર્યો પણ શ્રીનાથજી ત્યાગ નથી કરતા, શ્રીનાથજી વૈષ્ણવને પકડીને રાખે છે। આવી રીતે ઘણીવાર મોટા મોટા વિદ્વાનો, શાસ્ત્રીઓ, પંડિતો ગોટે ચડી જાય છે, પણ વાસ્તવિકતા એવી છે કે શ્રીનાથજી પણ જે ત્યાગ નથી કરતા એ કેમ? કેમ કે વલ્લભની આડી છે માટે। ખ્યાલ આવ્યો? તો અહીંયા મહાપ્રભુજી પુનઃ રામાનંદ પંડિતને અપનાવી દીધા। કેમ? કેમ કે મહાપ્રભુજીને ખૂબ પ્રસન્નતા થઈ કે મને જે શ્રી મહાપ્રભુજીને જે શ્રીનાથજી વચન આપ્યું છે કે આપના દ્વારા જે જીવ સન્મુખ થશે એને હું છોડીશ નહીં, એ મને જે પણ ભોગ પ્રેમથી થશે એ થોડા ભોગને પણ હું બહુ કરીને માનીશ, એવો વચન શ્રી મહાપ્રભુજીને શ્રીનાથજીએ દીધો છે। તો અહીંયા શ્રીનાથજીની પરીક્ષા મહાપ્રભુજી લીધી છે કે મહાપ્રભુજીને થયું કે મેને જે વચન શ્રીનાથજીએ આપ્યું છે એ વચન શ્રીનાથજી પાળે છે કે નહીં, નિભાવે છે કે નહીં, લાવ હવે શ્રીનાથજીની પરીક્ષા લેવી, લાવ એમની કસોટી કરવી। તો આ પરીક્ષા દ્વારા જ્યારે શ્રી ઠાકોરજી કહ્યું કે આપના દ્વારા જે જીવ સન્મુખ થશે એને હું છોડીશ નહીં। કેમ? કેમ કે મેં આપને વચન આપ્યું છે। અને આ સાંભળતા જ શ્રી મહાપ્રભુજી ખૂબ પ્રસન્ન થયા અને કહ્યું શ્રીનાથજીએ પોતાનું વચન પાળ્યું અને પરીક્ષામાં પાસ થઈ ગયા। કોઈ દિવસ શ્રી વલ્લભ જીવનો ત્યાગ કરી જ ન શકે। આપણા ત્યાં તો કહેવાય છે જગત જુએ સારો અને વલ્લભ જુએ મારો। જગત શું જુએ? સારો છે, કામનો છે, ઉપયોગી છે, આનાથી લાભ છે તો સારો, બાકી ખોટો। પણ વલ્લભ જુએ ભલે કામનો હોય કે ન હોય પણ મારો છે એટલે મારો છે, બસ। જગત જુએ સારો અને વલ્લભ જુએ મારો, વલ્લભ તો મારો જુએ છે। એ કોઈ દિવસ જીવનો ત્યાગ કરતા જ નથી, એ તો જીવને સન્મુખ રાખે છે। તો અહીંયા આ પ્રસંગ પર શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીની કસોટી લીધી, પરીક્ષા લીધી કે શ્રીનાથજી જે વચન આપે છે એ નિભાવે છે કે નહીં। અને શ્રી મહાપ્રભુજીને આપેલ વચન શ્રીનાથજીએ નિભાવ્યું, પાડ્યું। શ્રી મહાપ્રભુજી ખૂબ પ્રસન્ન થયા અને પુનઃ રામાનંદ પંડિતને અપનાવી લીધા। તો કહેવાનો તાત્પર્ય એ છે વિષયનો કે આપણા પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર કોઈ દિવસ જીવનો ત્યાગ થતો જ નથી। જો જીવ ગમે ત્યાં હોય પણ વલ્લભની દ્રષ્ટિ, શ્રીનાથજીની દ્રષ્ટિ એના ઉપર અખંડ રહે છે। યાદ રાખજો, કોઈ દિવસ જીવની ગમે તેવી સ્થિતિ હોય, એ ગમે ત્યાં હોય પણ વલ્લભની કૃપા એના પર હોય છે। જેમ માતા પિતા ગામમાં રહેતા હોય અને બાળક અમેરિકા રહેતું હોય, સુરત રહેતું હોય, જયપુર રહેતું હોય કે રાજકોટ રહેતું હોય, માતા પિતાની અમી દ્રષ્ટિ એના બાળક પર હોય છે। એ ગમે ત્યાં હોય એની અમી દ્રષ્ટિ હોય। એમ શ્રી વલ્લભના વૈષ્ણવ વલ્લભને યાદ કરે કે ન કરે, શ્રી વલ્લભની કૃપાથી એ ક્યાંય દૂર નથી, એમની દ્રષ્ટિમાં જ છે, એ વસ્તુ યાદ રાખજો।
તો કહેવાનો તાત્પર્ય છે કે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી, અને તમે એક વિચાર કરો કે આ ભારત વર્ષની અંદર કેટલા બધા ધર્મો સંપ્રદાયો છે, પણ આ બધા ધર્મ સંપ્રદાયની અંદર એક શ્રી વલ્લભાચાર્યજી અને એક આપણો એક પુષ્ટિ ભક્તિ માર્ગ એવો છે જ્યાં સાક્ષાત પ્રભુએ પ્રગટ થઈને ગુરુદેવને એટલે કે શ્રી વલ્લભને વચન આપ્યું છે કે તમારા દ્વારા જે જીવ સન્મુખ થશે એને હું છોડીશ નહીં. વિચાર કરો, આ બધા ગ્રંથો જુઓ, બીજા બધા સંપ્રદાયો જુઓ, બધી જગ્યાએ જુઓ, ક્યાંય આવું કોઈ વચન ભગવાન ગુરુને આપે છે ખરા? ક્યાંય કોઈ પ્રકારનું કમિટમેન્ટ પ્રોમિસ છે ખરું? ના. એક આપણો પુષ્ટિ ભક્તિ માર્ગ છે જ્યાં સાક્ષાત ભગવાને પ્રગટ થઈને ગુરુદેવને એટલે કે શ્રી મહાપ્રભુજીને વચન આપ્યું છે કે તમારા દ્વારા જે જીવ સન્મુખ થશે એને હું નહીં છોડું. એ મેવો મિશ્રી દૂધઘર જે પણ મને ભાવ ધરશે એ થોડી સેવાને પણ હું ઘણી કરીને માનીશ, એવું સાક્ષાત વચન શ્રી મહાપ્રભુજીને ઠાકોરજીએ આપ્યું છે. વિચાર કરો, આવું ક્યાંય નથી. તો કહેવાનો તાત્પર્ય છે કે એ જ પ્રકારે આપણે આપણા ઘરની અંદર, આપણે વૈષ્ણવ છીએ, આપણે બ્રહ્મસંબંધ લીધેલ હોય તો ઘરમાં ઠાકોરજીની સેવામાં આપણે સન્મુખ થઈએ, પ્રભુને લાલડ લડાવીએ અને સેવામાં આપણે સન્મુખ થઈએ. જો બ્રહ્મસંબંધ લીધા વગર ઠાકોરજીની સેવા આપણા ત્યાં થતી નથી. ઘણીવાર વૈષ્ણવ એમ કહે કે ઘણા બધા લોકોને શ્રી ઠાકોરજીએ કૃપા કરી છે, ઘણા બધા લોકોને મર્યાદાની અંદર ઘણા બધા લોકોને સન્મુખ કર્યા છે, તો એક વસ્તુ યાદ રાખજો, એ બધી વાત મર્યાદાની છે, પુષ્ટિની નથી. અહીંયા તો વલ્લભ જ્યાં સુધી બ્રહ્મસંબંધ ન દે, વલ્લભ જ્યાં સુધી ઠાકોરજી સેવી ન કરે ત્યાં સુધી પ્રભુ આપણી સેવા લેતા નથી. એક વસ્તુ યાદ રાખજો. ઘણીવાર આપણે મીરાબાઈનો પ્રસંગ વિચારીએ કે મીરાબાઈ ઉપર બી ઠાકોરજી પ્રસન્ન થયા છે, એના પર કૃપા કરી છે, નરસિંહ મહેતા ઉપર કૃપા કરી છે, એને પણ પ્રભુએ દર્શન દીધા છે, તો અમારે વળી બ્રહ્મસંબંધની કે સેવાની ક્યાં જરૂર છે? આવા પ્રશ્ન ઘણીવાર થાય. તો એક વાત વિચારી લેજો કે એ જે કૃપા થઈ છે એ સ્વતંત્ર ભક્ત પર ભગવાનની કૃપા થઈ છે અને એ મર્યાદાની વાત છે. પુષ્ટિમાં તો વલ્લભની આડીથી કૃપા થાય છે, જ્યાં કોઈ સંદેહ નથી, કૃપા થાય છે જ. એ વસ્તુ યાદ. આપણે કુંમનદાસજીનો પ્રસંગ યાદ કરીએ તો કુંમનદાસજી ઠાકોરજી સાથે ખેલતા, બોલતા, વાતો કરતા, આનંદ કરતા. એક દિવસ ખેતરમાં ખેલી રહ્યા હતા અને ઉત્થાપનનો સમય થયો, શંખનાદ ઘંટાનાદ થયા અને કુંમનદાસજી દોડીને ચાલવા લાગ્યા. એ જ્યારે દોડીને ચાલી રહ્યા હતા એ જ વખતે स्वयं साक्षात ठाकुर जी आज्ञा करी कि कुमनदास तुम अभी कहां जा रहे हो? तो कुमनदास ने विनती करी, प्रभु उत्थापन को हेला भयो है, उत्थापन के दर्शन हो रहे हैं, मैं वहां दर्शन के लिए जा रहा हूं. साक्षात प्रभु ने आज्ञा करी करे, कुमनदास मैं तेरे संग खेल रहे हूँ, बातें कर रहे हूँ, आनंद कर रहे हूँ, तू वहां काय को जा रहे हो है? मैं तेरे संग खेल रहे हूँ, बातें कर रहे हो, आनंद कर रहे हूँ खेत में, तो तू वहां काय को जा रहे हो है? तो साक्षात कुमनदास जी विनती करी कि प्रभु यहाँ आप खेल रहे हो, बातें कर रहे हो, आनंद कर रहे हो, ये तो आप आपकी आड़ी से कृपा कर रहे हो. कल आप कृपा न करो, नहीं खेलो, नहीं बात करो तो मेरो आप पे बस नहीं चले, पर वहां पर तो श्री वल्लभ की आड़ी से विराज रहे हो, तो वहां तो बात करनी पड़ेगी, खेलना पड़ेगा और बोलना पड़ेगा. क्यों? क्योंकि वल्लभ की आड़ी है. तो કહેવાનો તાત્પર્ય છે કે આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં તો વલ્લભની આડીથી જ કાર્ય થાય છે, ડાયરેક્ટ તો કોઈ કાર્ય થતું જ નથી. યાદ તો આ છે પુષ્ટિની વાત કે જ્યાં શ્રી વલ્લભની કૃપા વગર જીવ પર ઠાકોરજી કૃપા પણ નથી કરતા, કેમ કે વલ્લભની આડી છે માટે. એટલે સેવામાં બ્રહ્મસંબંધ લઈએ, બ્રહ્મસંબંધ લીધા પછી ઠાકોરજીને સેવે કરાવીએ અને પછી સેવામાં જઈએ તો પ્રભુ આપણી સેવા સ્વીકારે. જો એક વાત યાદ રાખજો કે આ ક્રમ ખાલી વૈષ્ણવ માટે જ છે એવું નથી. બ્રહ્મસંબંધ અમારા વલ્લભકુલના બાળકો પણ લે છે, એમને પણ લેવું પડે છે અને એ લે પછી એ લોકો પણ સેવામાં સન્મુખ થાય છે. યાદ રાખજો, સેવા બ્રહ્મ સંબંધ વગર ન થાય અને ઠાકોરજીની સેવા
પુષ્ટ કર્યા વગર પણ ન થાય, આ પ્રકારની આપણી રીત છે, જેનો ખ્યાલ પણ શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર રીતે આપણને બતાવી દીધો. તો કહેવાનો તાત્પર્ય એ છે કે આપણા પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર બ્રહ્મ સંબંધ લઈએ, શરણમંત્ર દીક્ષા લઈએ, કાન ફૂંકાવીએ, આ આપણા પુષ્ટિ માર્ગી મંત્રો છે, આપણા પુષ્ટિ માર્ગી દીક્ષાઓ છે. એને ગ્રહણ કરીને જ આપણે માર્ગમાં પ્રવેશ કરીએ છીએ, જે આપણે ખૂબ જરૂરી છે. આપણા ત્યાં જયારે નાનકડું બાળક 1.5 મહિનાનું હોય, 40 દિવસનું, ત્યારે એને કાન ફૂંકામાં આવે છે. જો નાના નાના બાળકોને ખોળા બોલીને આવે, જે આને નામ આપી દો ને, જે આને કાન ફૂંકી દો ને. તો એ કાન કેમ ફૂંકીએ છીએ આપણે? કેમ કે એને પ્રભુ સાથે એને જોડી દઈએ છીએ કે તારા સ્વામી, તારા પ્રભુ શ્રી કૃષ્ણ છે, એ તારા ધણી છે. જ્યારે તું મોટો થઈશ તો એની સાથે તારું બ્રહ્મ સંબંધ થશે. એ પ્રકારનું એના કાનમાં ભગવદ નામ બોલાય છે. કાલ ઉઠીને એ બાળક નાની ઉંમરમાં ચાલ્યો જાય કે શાંત થઈ જાય, તો પણ પુનઃ આવતા વખતે એનું પુનઃ વૈષ્ણવ ઘરમાં જન્મ થાય, માટે એને કાન ફૂંકાવવામાં આવે છે. કેમ કે પ્રભુનું નામ તો લેવાઈ ગયું, અષ્ટાક્ષર તો કાનમાં ગયો માટે. તો આ એક આપણા ત્યાં ક્રમ છે. પછી શરણ મંત્ર દીક્ષા, જેને આપણે નામ મંત્ર કહીએ છીએ. એ નામ મંત્ર લીધા પછી આપણે બહારની બધી જ સેવા કરીએ છીએ, એને અષ્ટાક્ષર મંત્ર કહેવાય, શરણ મંત્ર દીક્ષા કહેવાય. એ દીક્ષા લીધા પછી આપણે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ થઈ જઈએ છીએ. સત્સંગ, સામગ્રી, પ્રવચન, કથા બધું જ આપણે કરી શકીએ, ફક્ત એક પ્રભુની સેવા ન કરી શકીએ. આ શરણ મંત્ર દીક્ષા લીધા પછી બહારની પ્રચારગીની બધી જ આપણે સેવા કરી શકીએ, પણ પ્રભુનો સ્પર્શ નથી કરી શકતા. સત્સંગ કરીએ, ભાવ જાગે, પોષણ મળે, પછી આપણને થાય કે ના, હવે મારે બ્રહ્મ સંબંધ લેવું છે, હવે આ પ્રભુ વગર રહેવાતું નથી, હવે એની સેવામાં સન્મુખ થવું છે. એવી જ્યારે તાલાવેલી જાગે, એવો જ્યારે તાપ જાગે, એવો જ્યારે ભાવ જાગે, ત્યારે આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ. એ બ્રહ્મ સંબંધ એટલે આપણા પ્રભુ સાથેના અલૌકિક લગ્ન. શરણ મંત્ર દીક્ષા એટલે આપણા પ્રભુ સાથેના અલૌકિક વિવાહ, અને બ્રહ્મ સંબંધ એટલે આપણા પ્રભુ સાથેના અલૌકિક લગ્ન. જો સગાઈ થાય તો સગાઈ થયા પછી, વિવાહ થયા પછી તમે સાથે બેસી શકો, વાત કરી શકો, બોલી શકો, ચાલી શકો, જમી શકો, પિક્ચર જોવા જઈ શકો, પણ સાથે રહી ન શકો. સાચી વાત છે? સાથે રહેવાય નહીં. હવે આપણા જમાના બદલાઈ ગયા, પણ 6 દિવસ આપણે ઘરમાં તેડાઈએ છીએ. હવે કે આવી જાઓ, અમારા પ્રસંગ છે, 5 દી આવી જાઓ અમારે ત્યાં. પહેલા આવું તેડાવવાનો નિયમ નતો. તેડાવે નહીં ઘરમાં કોઈ, અને આવે તો એના કોઈને લઈને આવે, 2-4 કલાક રોકાય અને સવારે આવીને બપોર પાસે નીકળી જાય. કોઈ 8-10 દિવસ રોકાય નહીં આપણા ત્યાં. આવો પહેલા ક્રમ હતો. હવે તો કઈ કહેવા જેવું જ નથી. પૂછવું પડે, લગ્ન થઈ ગયા કે બાકી? તો કે નાથી હજી તો બાકી છે. પૂછવું પડે. હવે સમય બદલાઈ ગયો, સમજો. અને અહીં તો ગામના તો હજી મર્યાદા છે, અમારા શહેરોમાં તો કેવા જેવું જ નથી. વલ્લભાધીશ કી જય. સમજો, ત્યાં તો કેવા જેવું જ નથી. ખબર જ ન પડે આપણને શું છે. તો કહેવાનો તાત્પર્ય છે કે શરણ મંત્ર દીક્ષા એટલે આપણા પ્રભુ સાથેના વિવાહ, સગાઈ. આ સગાઈ થયા પછી બહારની આપણે બધી જ સેવા સ્મરણ કરી શકીએ, પણ પ્રભુનો સ્પર્શ નથી કરી શકતા. જેમ લૌકિકમાં સગાઈ થયા પછી આપણે હરી શકીએ, ફરી શકીએ, વાર્તાલાપ કરી શકીએ, અને પછી એમ થાય કે ના, આ પાત્ર મારા માટે બરાબર છે, આની સાથે હું જીવન વ્યવહાર બરાબર ચલાવી શકીશ, આ જ મારો ધણી બનશે, એવો જ્યારે એના માટે પ્રેમ જાગે, એના માટે ભાવ જાગે, પછી આપણે લગ્ન કરીએ છીએ. એ લગ્ન એટલે આપણા પ્રભુ સાથેના અલૌકિક બ્રહ્મ સંબંધ. ખ્યાલ આવ્યો? એ બ્રહ્મ સંબંધ પછી આપણે પ્રભુની સેવા કરવાનો અધિકાર મળે છે. આજે આપણા બ્રહ્મ સંબંધ કેવા થઈ ગયા છે કે આપણે બ્રહ્મ સંબંધ લઈ લઈએ છીએ, પણ પ્રભુની સેવા કરતા નથી. જો વિચાર કરો તમે, આજે આપણે બ્રહ્મ સંબંધ લઈ લઈએ, 5, 25, 200, 500 વૈષ્ણવ બ્રહ્મ સંબંધ લઈએ, પણ એ બ્રહ્મ સંબંધ લીધા પછી આપણે પ્રભુની સેવા કેટલા પહોંચીએ છીએ? આપણા ગામોની વાત કરીએ તો કેટલા વૈષ્ણવ? જે અમારે તો 80% વૈષ્ણવ, 90% વૈષ્ણવ, આખું ગામ વૈષ્ણવ, પણ સેવા કેટલા કરે છે? સન્મુખ કેટલા થાય છે? આખા ગામમાં 4 ઘરમાં પ્રભુ વિરાજતા હોય, યા 6 ઘરમાં પ્રભુ વિરાજતા હોય, બાકી બધા કંઠી ફેરીને આનંદ કરવાનો.
સાચું તો આવું થાય છે કે નહીં? હા પાડો કે હા છે. તો આવું ન હોવું જોઈએ. બ્રહ્મ સંબંધ થયું એટલે આપણું ફરજ છે, આપણી કર્તવ્ય છે કે આપણે પ્રભુની સેવામાં સન્મુખ થઈએ. બા બાપુજી સેવા કરતા હોય, તમે પણ આજ્ઞા લો, આજ્ઞા લઈને પ્રભુની સેવામાં પહોંચો. ફૂલની સેવા, માલાજીની સેવા, સામગ્રીની સેવા, આગળની પૂર્વ તૈયારીઓની સેવા, ઘણી બધી તૈયારીઓ છે, ઘણી બધી સેવાઓ છે. એ બધી સેવાઓમાં તમે જોડાઈ જાઓ તો પ્રભુની સન્મુખ રહો. સેવા વગર આપણે ન રહેવાય. અને એવું નથી કે એક વ્યક્તિ, દરેક વ્યક્તિના માથે અલગ અલગ ઠાકોરજી વિરાજે, એવું નથી હોતું. આપણા ઘરમાં પ્રભુ વિરાજતા હોય એ આપણા સર્વેના છે. આપણે બધાએ સર્વે હળી મળીને પ્રભુની સેવા કરવી જોઈએ, ત્યારે પ્રભુ આપણી સેવા સ્વીકારે. જો એક જણ મંગલા કરાવે, એક જણ મંગલ ભોગ ધરે, એક જણ શ્રૃંગાર કરે, એક જણ રાજભોગની તૈયારી કરે, જો કેટલો આનંદ આવે. જો તમે હળી મળીને બધા સેવા કરે તો વિચાર કરો, કોઈક દિવસ વિચાર કરો તમે કે ઘરમાં 6 જણા હોય કે 8 જણા હોય અને બધા આ પ્રકારે હળી મળીને સેવા કરતા હોય તો કેટલો આનંદ આવે. ક્યાં સેવા થઈ જાય કે ખબર બી ન પડે. જો જે અત્યારે તમે અડધો કલાક કરતા હોય ને, એ 2 કલાક બી નીકળી જાય ને, તમને ખબર ન પડે ક્યાં સન્મુખ થયા. અને બધાને લાભ મળે, બધા સેવા પહોંચી શકે. જો આને કહેવાય સેવા. આ તો હું જ સેવા કરી શકું, તમે સેવા ન કરી શકો. તમારી અંદર મેળ નથી, તમારે તો બધે ખાનપાન ચાલે છે, તમારે ન કરાય, અમે જ કરીએ. આ પ્રકારની રૂઢિતા આપણે મનમાંથી કાઢી દેવી જોઈએ. યાદ રાખજો વૈષ્ણવો, જો આવા વિચારો તમે કરશો, આ પ્રકારની ગ્રંથિ રાખશો, તો આપણા ગામમાં, આપણા ઘરમાં આગળ વૈષ્ણવ સેવા કેવી રીતે કરશે વિચાર કરો. નાના મોટા બધાને સન્મુખ કરો, બધાને સેવામાં જોડો અને સેવા કરો. આપણું ખાનપાન બહારનું છૂટી ગયું હોય અને આપણે સન્મુખ થતા હોઈએ તો આનંદની વાત છે. નાના બાળકો હોય, બહાર વ્યવહારમાં જતા હોય, જ્ઞાતિમાં, સમાજમાં જમવાનું થતું હોય, તો એવા સમયની અંદર એમને કહો કે કાલે તમે બહાર જમ્યા છો તો આજે વ્રત કરી લો અને આવતીકાલે સેવામાં સન્મુખ થાઓ. આ પ્રકારનો ક્રમ કહેવાય. પણ તમારાથી ન થાય, તમે વળી શું સેવા કરી શકો? તમારું કામ નહીં, તમને મેળની ખબર ન પડે, તમને અપરસની ખબર ન પડે, તમને કાંઈ ખબર નથી પડતી. આવું કઈ એમને દૂર ન કરશો વૈષ્ણવજનો, એમને દૂર ન કરશો, એને સેવામાં જોડો. આ નાના નાના ફૂલકાઓ છે ને આપણા બાળકો, આ નાની નાની યુવાનીઓ આપણા છે, આ નાના નાના વહુઓ દીકરીઓ આપણી છે, એ બધાને આપણે સેવામાં જોડવા જોઈએ, સન્મુખ કરવા જોઈએ. ઘણીવાર વૈષ્ણવ એમ કે જે આ તો કાલ ઉઠીને લગ્ન કરીને દીકરી તો જતી રહેશે, એને બ્રહ્મસંબંધ દઈને શું કરવાનું? એ પેલા સમાજની અંદર, પેલા ઘરની અંદર કયું ઘર છે, કયું ધર્મ છે, આપણને ખબર નથી, ત્યાં જઈને શું કરવાનું? આવું વિચારે. હું તો કહું છું વૈષ્ણવો, તમે દ્રઢ થઈ જાઓ, તમે બ્રહ્મસંબંધો, તમે ઘરમાં સેવા કરાવો, એને વૈષ્ણવ ઘર જ મળશે એવો વિશ્વાસ રાખો. તમે કેમ મનમાં વિશ્વાસ રાખો છો? આપણું ઘર વૈષ્ણવનું છે તો સામેવાળું ઘર પણ વૈષ્ણવ જ મળશે. એવા વિશ્વાસ સાથે સેવા કરાવો, એવા વિશ્વાસ સાથે બ્રહ્મસંબંધ લેવડાવો, તો એને ત્યાં આગળ પણ સારું પરિવાર જ મળશે, સંસ્કારી પરિવાર જ મળશે.